રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવ ઘટ્યા છે। ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી છે। યાર્ડમાં મગફળી લઈને ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે હાલ પહોંચ્યા હતા। ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને મગફળીના પ્રતિમણના ભાવ 850 થી 1100 રૂપિયા મળી રહ્યા છે। ટેકાના ભાવમાં મગફળી વેચવા જતા ખેડૂતોને 20 થી 25 દિવસે નાણાં મળી રહ્યા છે। હાલ રવિ પાક માટે નાણાંની ખૂબ જ જરૂર છે ને ત્યારે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। ટપુભાઈ અંટાળા, હું મગફળી લઈને યાર્ડમાં આવ્યો છું। મારે ટેકાના ભાવે વેચવી છે, પણ એમાં મારે મુસીબત છે, પૈસા મોડા આવે। મારે શિયાળું વાવેતર કરવું હોય, પૈસાની જરૂર છે, એટલે ફરજિયાત મારે ખુલ્લી બજારમાં 850 થી 1100 રૂપિયામાં જે આવે એ રીતે મારે વેચવું છે, અને એ મારી મજબૂરી છે। અને ટેકાના ભાવમાં પૈસા સારા મળે છે, પણ એમાં પૈસા મોડા મળે છે, તો અમારે વાવેતર શેનું કરવું? નાણાંની જરૂર છે, એટલે ફરજિયાત નુકસાની કરીને મગફળી અમારે વેચવી પડે છે। 1500 થી 1600 રૂપિયા 20 કિલોના મળવા જોઈએ। મારું નામ મનસુખભાઈ દેવજીભાઈ વાછાણી, મોટી માળા, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો। અત્યારે મગફળી વેચવા જાય તો 800 થી 1100 રૂપિયા હુજે છે, અને સરકારમાં વેચવા જાય તો એ ભાવ અટાણે બહુ પૈસા મોડા આવે। ખેડૂતને અત્યારે પૈસાની જરૂર હોય એટલે ખેડૂત ફરજિયાત વેચવા નીકળે, એટલે ફરજિયાત ભાવ આ ઓછા ગણાય। ખેડૂતને ભાવ આ પોષણ જોતા એટલા મળતા નથી, ફરજિયાત વેચવા પડે છે। તે શું કરે, અત્યારે પીચ પારા કરવા પડે, બધું કરવું પડે, એટલે ખર્ચા હોય, એટલે બધાને ખેડૂતને વેચવા પડે। અત્યારે એક તો આ વરસાદ થયો, મજૂરી વધી ગઈ, ખર્ચા વધી ગયા, બધું પાર કરતા બધું ખર્ચો કાઢતા માન પૂરું પડે। ઓછામાં ઓછા 1700-1800 રૂપિયા મણના મળવા જોઈએ, અત્યારે 1100 સુધી વધે। 11